મોરપીંછનો હિંડોળો ભરવા આ રીતે પહેલાં કોઈ લાઇટ કલરનું બેઝ વસ્ત્ર લગાવી દો, કસનાથી બાંધી લો ફિટ. પીળું છે, પછી પીરોજી છે, એ બધા કલર મોરપીંછના હિંડોળા પર શોહાશે. આવા જો પટ્ટા રેડી ના હોય તો પછી વસ્ત્ર મલમલનું કટ કરો કાપડ અને એમાંથી પટ્ટું આવી રીતે લગાવી દો. હવે આ જે બધું ઢીલું ઢીલું રહે એના માટે દોરાથી વીંટી લેવાનું. એકદમ ટાઈટ થઈ જશે દોરાથી. સળ નહીં પડે એના પર દોરાથી. પછી શું કરવાનું, મોરપીંછ લે અને છે ને બધાને એક સરખા કટ કરો, એટલે કે લંબાઈમાં, પહોળાઈમાં બી થોડા સેટ કરી લેવાના. આ રીતે બધા એક સરખા કટ કરવાના, જેટલા લાંબા જોઈતા હોય એટલા. પછીથી થાંભલો જો બ્રોડ હોય તો 2 અથવા 3 લો. આ રીતે આમ 2 લો, અને અહીંયા બહુ સાંકડું છે ને એટલે એક જ શોહાશે, તો 1 લેવાનું છે. એના માટે આપણે છે ને ઉપરથી નીચે ભરવાનો, તો શું થાય કે પેલું ભાગ ઢંકાતો જશે. હવે મેં ભરીને રાખ્યો છે એક બાજુ. તો પહેલાં તો થોડું લગાવનો યુઝ કરો. આ રીતે પહેલાં આને ટેમ્પરરી અહીંયા મૂકી દો, એટલે શું થશે, દોરો બી ભરાશે. પણ શું છે કે દોરો બાંધવા જઈશું ને ફિટ, તો આ આમ વળી જશે, આમ સીધું નથી રહેતું. એટલે એના માટે લગાવનો જ યુઝ કરવાનો, ફેવિકોલ કે સેલોટેપનો નહીં. ઘણા સેલોટેપનો યુઝ કરતા હોય છે, પણ પછી એને વળું કરવા જશો ને તો આના તાતણા ખેંચાશે. આ મોરપીંછ તમારું બીજા વર્ષે યુઝ નહીં થાય. મેં પણ બહુ વર્ષો પહેલાં કરેલું છે સેલોટેપથી, હવે નથી કર્યું. પછી શું કરવાનું, આ રીતે તોઈનો ટુકડો લેવાનો, એમાં બી હું લગાવનો જ યુઝ કરું છું. આ તોઈ હોય ને એને અહીંયા મૂકો અને એના બીજા છેડે લગાવ અને આ રીતે ફિટ કસીને ચોંટાડશો ને તો આ બી નહીં હલે ને આ બી નહીં હલે, બેવ ફિટિંગમાં આવી જશે. હવે છે ને, હવે બજારમાં પેલા મોરપીંછના ગોળ પંખા જેવું સરસ મળે છે. જો મોટો હિંડોળો હોય ને તો એ જ આખા ઊભા કરી દેવાના, તો બહુ સુંદર લાગશે. અથવા તો એક અહીંયા આખું પાછળ ગોળ કરીએ ને તો પણ શોહાશે. એ રીતે ફરી તે કરવાનું છે, સેજ લગાવ કરી મૂકી દેવાનું. આ વસ્ત્ર એના પર એટલે આપણે કરીએ કે શું હિંડોળો બગડે નહીં. અને મોરપીંછમાં એટલે તો અમુક જગ્યાએ પીળો ભાગ જોવાય ને તો બહુ સુંદર લાગશે. આ રીતે ચલાવી લેવાનું છે.
તોય ભલે જોવાતી નથી પણ તોય જ યુઝ કરવાની. કળશ જો ભરવા હશે તો પછી આવી રીતે કપડું એના પર લગાવી દો, અથવા તો પછી ડાયરેક્ટ જ એકદમ જે નાનું મોરપીંછ હોય ને તો પછી એને આમ ખાલી લગાવી દો એક જ લગાવથી, તો એ કળશ એ રીતે સિદ્ધ થઈ જશે. બરાબર. પાછળની જે દાંડી છે એના ઉપર તો એક જ લગાવવાનું, કેમ કે અહીંયા સુધી તો ગાદીજી ને અહીંયા પ્રભુ બિરાજશે ને એટલે બે જ નહીં રહે, એક લગાવી દેવાનું આમ ઉપર સુધીનું. તો અહીંયા સેન્ટરમાં જ આપણે તોય લગાવીશું અને આ ભાગ ઉપરની તરફ રહેશે, સેજ લગાવી દેવાનું. આ રીતે દોરાથી બાંધશો એના કરતાં તોય વધારે સારી લાગશે. અહીંયા છે ને સામે લાવવાના, 3 આમ આવે છે અને 3 આ સાઈડ આવે છે. પછી અવકાશ હોય એટલે કે જગ્યા હોય તો અહીંયા વચ્ચે એક આમ પણ કરી દો. પછી અહીંયા છે ને બે જ કર્યા છે, પછી અહીંયા ઝૂલ આવશે અને પાછળની સાઈડ એક જ કરી છે, કેમ કે અહીંયા પછી ઠાકોરજી બિરાજશે ને તો એમના પર આવશે મોરપીંછ એટલે. હવે અહીંયા ઝૂલ બંધાશે એટલે આ રીતે મોરપીંછનો હિંડોળો ભરાશે. અહીંયા ઝૂલ આવશે એટલે આ બધો ભાગ ઢંકાઈ જશે, આ પણ ઢંકાઈ જશે. અને પછી એવું લાગે ને તો અહીંયા પણ તમે 4-5 આમ કરીને આમ ગોળાકારમાં આખું એ કરી શકો. આ રીતે 3-4 લઈ અને ત્યાં લગાવી શકો.